ભાઈ આટલા ખર્ચા થઈ ગયા, સોનું લઈ લીધું, પણ સોનું ખર્ચો નથી, સોનું ઇન્વેસ્ટમેન્ટ છે. આજે લેશો તો એ તમારા માટે પૈસા જ ખેંચીને લાવવાની છે, એ ક્યારે પણ તમારા માટે ખર્ચોમાં નહીં ગણાય. પછી ઓર્ગેન્ઝા દુપટ્ટા એવા જ મેક્સિમમ હોય, અને જો ડ્રેસ એકદમ હેવી હોતું હોય ને તો દુપટ્ટા એકદમ સિમ્પલ હશે, બટ વધારે ફેસ્ટિવલમાં મેં આવા જ દુપટ્ટા જોયા છે. હવે આવી જાઉં આ ડ્રેસ ઉપર, જોઈ લઉં. ભાઈ સાહેબ, કુર્તીઝમાં તો એટલો સેલ વધી ગયો છે અમારો, એટલા કસ્ટમર્સ હવે આવે છે, ટ્રેન્ડિંગ કુર્તીઓ અમારા પાસેથી લઈ જાય છે, કેમ કે કુર્તીનો એવો જબરદસ્ત કલેક્શન આવી ગયું છે. હવે આ જ કુર્તી જોઈ લો, આ તો બાય ગોડ સાચું કહું છું, આ એક દિવસ તો હું પહેરીને શૂટ કરવાની છું, કેમ કે આવો કલેક્શન બધી જગ્યાએ નહીં મળશે. અને રતિલાલ દાદાને કહેશું, જો ભાઈ તહેવાર આવવાનું છે, તહેવાર એટલે શું કહેવાય, ટ્રેન્ડિંગ કલેક્શન. ટ્રેન્ડિંગ કલેક્શન મેં તમારા માટે શોધીને કાઢીને મૂક્યું છે, કે મને એવું હતું કે જ્યારે મારો વિડીયો આવશે, મારા જે કસ્ટમર્સ છે, વ્યુઅર્સ છે, બધા મારા પર એટલો ભરોસો કરે તો ટ્રેન્ડિંગ કલેક્શન પહેલા તમારા પાસે જ આવવું જોઈએ. એમ તો અમારા અહીંયા 250 રૂપિયાથી બધા કુર્તીઓ સ્ટાર્ટ થઈ છે, પણ આજે છે ને હું તમને ફેસ્ટિવલની કુર્તીઓ બતાવું છું. એટલે ફેસ્ટિવલની કુર્તીઓ તો જો તમને ફેક્ટ બતાવી દો, 250 રૂપિયામાં નથી મળવાની. 250માં પ્લેન કુર્તી મળે છે, જે તમને બહુ જ ગમવાની છે, પણ ફેસ્ટિવલ કુર્તીમાં તો ભાઈ વર્ક હોવું જોઈએ ને, તો જ ફેસ્ટિવલ વાળી લાગશે. આ છે એનો ઇજાર, અને આ છે ફેસ્ટિવલનો ટ્રેન્ડિંગ કુર્તો, જે હમણાં લેટેસ્ટ આવ્યું છે અમારા પાસે. હવે આ તમને 250માં કોણ આપવાનું, કોઈ નહીં આપવાનું, બટ અમારા પાસે આનો રેટ એટલો સસ્તો હશે કે બાકી બધા જગ્યાથી તમે શોધી લો ને તો પણ તમને એવું લાગશે કે એકચ્યુઅલી બહુ સસ્તો છે. અને કુર્તીઝની વાત કરો ને ભાઈ સાહેબ, કુર્તીઝમાં તો એટલો સેલ વધી ગયો છે અમારો, એટલા કસ્ટમર્સ હવે આવે છે, ટ્રેન્ડિંગ કુર્તીઓ અમારા પાસેથી લઈ જાય છે, કેમ કે કુર્તીનો એવો જબરદસ્ત કલેક્શન આવી ગયું છે. હવે આ જ કુર્તી જોઈ લો, આ તો બાય ગોડ સાચું કહું છું, આ એક દિવસ તો હું પહેરીને શૂટ કરવાની છું, કેમ કે આવો કલેક્શન બધી જગ્યાએ નહીં મળશે. અને રતિલાલ દાદાને કહેશું થોડુંક પાછળ ફરાઈ દો કેમેરાને, બધાને બતાવી દો એકવાર કે કસ્ટમર રશ કેટલું બધું છે. ક્યારે મારા વિડીયોના વચ્ચે તમને ચતરપતર અવાજ સાંભળાશે મારા અલાવા, પણ કેમ કે હમણાં છે ને બધી જગ્યાએ બહુ જ કસ્ટમર છે, એટલે થોડુંક ડિસ્ટર્બન્સ છે, પણ અમારા માટે તો સારું જ છે કે કસ્ટમર્સ છે. હવે થઈ ગઈ વાત, હવે આવી જઈએ કુર્તાસના ઉપર, કે આ કુર્તી તો બહુ જ સરસ છે. એના સાથે હું તમને ઓઢણી બતાવી દઉં. આનો જે દુપટ્ટો છે આખો ઓર્ગેન્ઝા ઉપર નેટ ઉપર છે, કેટલો સરસ મજાનો દુપટ્ટો છે. હવે દુપટ્ટાની વાત કરીએ ને તો મેં એક વસ્તુ બહુ જ નોટિસ કરી છે કે જ્યારે ફેસ્ટિવલ હોય ને તો ફેસ્ટિવલના બધા કલેક્શન ઉપર આવા જ દુપટ્ટા, આવા નેટના દુપટ્ટા કે પછી ઓર્ગેન્ઝા દુપટ્ટા એવા જ મેક્સિમમ હોય. અને જો ડ્રેસ એકદમ હેવી હોતું હોય ને તો દુપટ્ટા એકદમ સિમ્પલ હશે, બટ વધારે ફેસ્ટિવલમાં મેં આવા જ દુપટ્ટા જોયા છે. હવે આવી જાઉં આ ડ્રેસ ઉપર, જોઈ લઉં. હવે બધા તો એવું ન હોય કે ડાર્ક કલર ગમે, બ્રાઇટ કલર ગમે, કોઈ લાઇટ વાળા પણ હોય, તો લાઇટ વાળા માટે આવો લાઇટ કલરનો આખો ટેસ્ટ આવી ગયો છે. હા, એક વાત કન્ફર્મ છે કે બધી વસ્તુ તમને સેટ વાઇઝ લેવી પડશે, સિંગલ પીસમાં કંઈ પણ નહીં મળશે, કેમ કે અમે જે છે એ મેન્યુફેક્ચરિંગ કંપની છે. મેન્યુફેક્ચરિંગ કંપનીનો મતલબ એ છે કે બધી જ વસ્તુ તમને વેપાર માટે આવશું, સિંગલ પીસ યુઝ કરવા માટે, પહેરવા માટે તમને કંઈ પણ નથી મળવાનું. અને વેપાર માટે લેવાનું છે તો મિનિમમ 25,000ની ખરીદી તમને અમારા પાસે કરવી પડશે. બટ સાચું કહું ને, અહીંયા આવે ને તો બધા 1 લાખ, 2 લાખ, 5 લાખ, 15 લાખની ખરીદી ક્યાં કરીને જાય છે ખબર જ નથી પડતી. શા માટે? કેમ કે લોકોને કલેક્શન જ એટલું ગમે છે. હવે તમે લેવા આવશે કે ચાલો કેસરિયા જઈએ, એકવાર કલેક્શન જોઈને આવી, કે કેસરિયાએ બહુ પ્રચાર કર્યું છે, કલેક્શન તો જોઈ લઈએ, એવું કરીને કેટલા લોકો આવે છે. આવા પછી કસમથી કહું છું, એ લોકો ઉઠતા નથી, અહીંયાથી લઈને જ જાય છે બધું કંઈ ના કંઈ, કેમ કે એ લોકોને કલેક્શન એટલું ગમી જાય છે. અને એમને ખબર છે કે આ વસ્તુ ખર્ચો નથી, આ વસ્તુ એક ઇન્વેસ્ટમેન્ટ છે. જ્યારે તમે આ કલેક્શન લેશો, તમારા દુકાનથી ડબલથી ટ્રિપલ દામમાં વસ્તુ નીકળી જવાનું છે, તો ઓફકોર્સ એક ઇન્વેસ્ટમેન્ટ જ છે. હવે આજે અમે ગોલ્ડ લઈએ, ચાંદી લઈએ, કંઈ પણ વસ્તુ લઈએ, અમને એવું લાગે કે ભાઈ આટલા ખર્ચા થઈ ગયા, સોનું લઈ લીધું, પણ સોનું ખર્ચો નથી, સોનું ઇન્વેસ્ટમેન્ટ છે. આજે લેશો તો એ તમારા માટે પૈસા જ ખેંચીને લાવવાની છે, એ ક્યારે પણ તમારા માટે ખર્ચોમાં નહીં ગણાય. ખર્ચોમાં અમે અમારા માટે જે કપડાં લઈએ, અમારા માટે જે મેકઅપ લઈએ, એ ખર્ચામાં ગણાય, પણ અમે અમારા બિઝનેસ માટે જે કપડાં લઈએ છીએ એ ખર્ચામાં નથી ગણાતું, એ ઇન્વેસ્ટમેન્ટમાં ગણાય છે. એટલા માટે ક્યારે પણ કસ્ટમર 25,000ની પ્લાનિંગ કરીને આવે ને 10 લાખનું લઈ જાય ને તો પણ એને દુઃખ નથી થતું, કેમ કે એને ખબર છે આ વસ્તુ એમને બહુ સરસ મજાની રિટર્ન આપવાની છે. હવે આ ડ્રેસ તમે જોઈ લીધું, આ ડ્રેસના સાથે
હું તમને બતાવું કે આનું આ પેન્ટનું કલર છે બોટમનું, અને એના સાથે ડબલ ટોનનો દુપટ્ટો તમને મળી જવાનો છે, કેમ કે ડ્રેસ તો ડબલ ટોનનો છે જ, સાથે તમને દુપટ્ટો પણ આ જ ટોનનો મળવાનો છે. બહુ જ સરસ મજાની ડ્રેસ છે, એકદમ ટ્રેન્ડિંગ કલેક્શન હું તમને બતાવું છું. એમ તો ટ્રેન્ડિંગ કલેક્શનમાં તમે જોઈ શકો છો અમારા પાસે હજી પણ બહુ બધા છે, પણ કેટલું બતાવું એક વિડીયોમાં, કેટલું બધા. મારી પણ એક ક્ષમતા છે બતાવવાની ને તમારી પણ એક ક્ષમતા છે જોવાની, તમે પણ થાકી જશો. હવે આ જે ડ્રેસ છે આ અમે લોકોએ એટલા વેચ્યા છે, હજી જોઈ લો, બધાને બહુ જ ગમે છે. આનો કલર પણ બહુ સારું છે, સિલ્કમાં આખો ડ્રેસ છે, મિરર વર્કનું કામ કર્યું છે, અમેઝિંગ રામા ગ્રીન કલરનો આખો કોમ્બિનેશન છે, બધા જ કલર આમાં બ્યુટીફુલ છે. હવે રતિલાલ દાદાને કહેશું કે આ હેન્ડવર્કનું જે ડ્રેસ છે એમાં થોડુંક ફોકસ કરે. ગળાનું વર્ક તમે જોઈ શકો છો, મિરર વર્કનું કામ કર્યું છે, એના સાથે એકદમ સરસ, બહુ જ પ્રિટી બ્યુટીફુલ આપણે પર્લનું મિનિમમ વર્ક કર્યું છે. વધારે ફેન્સી નથી, કેમ કે બધા ટાઈપના કસ્ટમર્સ આવે, કોઈને બહુ જ વર્ક જોઈએ, કોઈને સિમ્પલ જોઈએ. એના સાથે આ તમને દુપટ્ટો મળે છે. દુપટ્ટો બહુ જ સરસ છે, જોઈ લો કેટલો મસ્ત છે ને, એકદમ ફ્લાવર પ્રિન્ટનો દુપટ્ટો છે. હવે તમને આમાં નહીં સમજ પડતી હોય ને તો તમે છે ને ક્યારે પણ વિડીયો અને ફોટો મંગાવી શકો છો, અને વિડીયો કોલના થ્રુ પણ જોઈ શકો છો. બધી ટાઈપની સર્વિસીસ અમે તમને આપવા માટે રેડી છે. બસ એક જ વસ્તુ છે કે તમને ડિસાઈડ કરવું છે કે કેસર સાથે એકવાર જોડાઈને ટ્રાય કરી લો. બીજું કઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન પર નંબર છે, એમાં કોલ કરીને કરી શકો છો, અને કમેન્ટ સેક્શન પણ ઓપન છે, એમાં તો હું પર્સનલી તમને બધી વસ્તુમાં રિપ્લાય કરીશ. જય શ્રી કૃષ્ણ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसर।